છી 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 આ કબૂતરને કોઈ સેન્સ નહીં આપતું હોય અમારી નવી નવી રિક્ષા ઉપર ચડકે છે એનું કઈ વોશરૂમ નહીં હોય આમ ટોયલેટ જેવું કે અહીંયા કરો સ્વચ્છમાં શૌચાલય અને કેવા વાળા કોઈ નહીં હોય એ ભાઈ હા બોલો ને ભવનાથ જાવું છે ઓકે જવાય જવાય જાવ એ ઓય હા ભવનાથ જાવું છે અરે એકવાર તો કીધું જા ભાઈ જા એમાં મને હું કે હું કઈ થોડો ગામનો કલેક્ટર છું મારી પાસે પરમિશન નહીં માંગે તો તું જા એ ઓય હા ભવનાથ જાવું છે તારે આવું છે ના ભાઈ ના હો મને મારા મા બાપે ચોખ્ખી રખડવાની ના પાડી દીધી છે રખડતો નહીં તું કામ ધંધો કર કામ ધંધો કરું ને એની માટે જો મને આ રિક્ષા લઈ દીધી એના હપ્તા ભરવાના હોય ને હું તારી ભેગો ભવનાથ આવું બીપીએલ હા એ અરે તું મારી ભેગો રિક્ષા લઈને ભવનાથ આવી કા ભાઈ હે રિક્ષા તારા બાપે મને લઈ દીધી મારા બાપે હપ્તે લઈ દીધી છે અને તારી ભેગું ભવનાથ આવા હાટું નથી લઈ દીધી મને કમાવા હાટું લઈ દીધી છે કમાવા હાટું હા તું કે છો મેં એકલાને આવવાની ના પાડી તો હવે તું રિક્ષાને ભેગી લઈને આવું હે તું રિક્ષાનું ભાડું લઈને ભવનાથ આવી હા ભાડું મળે તો આવી છે એમાં શું છે એ મળે હું ભાડું દે તને તારે ભવનાથ જાવ તું મને ભાડું દે તારે રિક્ષા લઈને આવું છે ભવનાથ ભાડામાં આવું છે એ ભાડવા નહીં એમ નહીં તો ભાડું કોણ દે હું જ દઈ ને હા હો તું દે કાંઈ વાંધો નહીં લાવો સાહેબ 200 રૂપિયા હું 200 રૂપિયા અરે ભવનાથના 200 રૂપિયા છે સાહેબ અત્યારે ટ્રાફિક જોયો છે એક તો અત્યારે મેળાનો ટાઈમ છે અને એને ભવનાથ ગેટ પાસે આવે ને ત્યાંથી પોલીસ વાળા આમ લાકડી બતાવે આવડો મોટો એનો દંડો બતાવો દંડો અને પછી એમ કે હાલ સાઈડમાં લઈ લે પછી આ ગાડી મૂકી દેવાની પછી ભવનાથ તમને લઈ જાવ ત્યાંથી હાલીને જવાનું છે હા હાલીને તમને મૂકી જઈશું છેક મંદિર લગી એ નહીં ઓ તો હું રિક્ષા જો કેમ કરાવું હાલીને નો વયો જાવ હે અરે હાલવા મને તમને કોણે રોક્યા કેવો માણસ છો તું કેવો રિક્ષા વાળો છો અરે તને કઈ નો સમજાવું છું કે રિક્ષા તું હલાય હું વાહે બેહું તું હકાય અને પછી હેને હું તને 20 રૂપિયા આપી અને ભવનાથ મને હેને મંદિર સુધી મૂકી ના સાહેબ ના 20 રૂપિયામાં તું બસ સ્ટેન્ડ નો આવું જાવ જાવ આઈલા જાવ તો તને કઈ નો કેતો તો કે ભવનાથ આવું તારે તો ના પાડ દેવાય ને આ તો નથી જાવું ને હજી ના જ પાડું છું કેવો રિક્ષા વાળો એ ભાઈ એ આ મારી નવી રિક્ષા છે આ ફાટી જાય 15000 રૂપિયા લેવાનો તારી પાસે બેવું જ નથી મારે નીકળ ની હવે ઉડ ફાટી જાય 15000 ચડકાવાનો એક તો હવારમાં કબૂતર ચડકી ગયું છે હાલો કઈ વાંધો નહીં કેવો અજીબ ભાણા હતો હવે કોઈ ખારો આવે ને તો એને હાઈ ક્લાસ ક્યાંક મૂકી આવું ભાડામાં કોક આવો જોયો એ આજા મેરી રિક્ષા में बैठ जा ઓહો આ ગલીના નાકે ઉભો છું એ કોઈ બાયું નું આવ્યો માંગનાથમાં જવા વાળી આહાહા બહુ મંદી છે આ ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ ને ત્યારથી અમારા રિક્ષાના ધંધા ભાંગી ગયા છે અમારે શું કરવું રોટલા કમાવા કે નો કમાવા પણ જાણે આવશે આવશે કાંઈક તો હશે હાલ ભાઈ હાલ ચટ કર સરકારી દવાખાને લે જલ્દી કર એ સરકારી દવાખાને હું માણાને લઈ જાવ જનાવરને નહીં હો અંતર તમે નીકળો દવાખાને જાવ તો એમ્બ્યુલન્સ શું આકસ પણ ભાઈ હું ક્યાં એમ્બ્યુલન્સ હાકું છું તો પછી મને ફોન કરીને આયા હું બોલાવ્યો અરે મેં ક્યાં તમને ફોન કરીને બોલાવ્યો વળી અરે હમણાં તો ફોન આવ્યો કે એમ્બ્યુલન્સ આ ગલીના નાકે ઊભી છે તો આવી જાવ અરે ઈ તમને એમ્બ્યુલન્સ વાળાએ ફોન કર્યો હોય છે હું રિક્ષા વાળો છું રિક્ષા વાળો તું ગલીના નાકે ઊભો છો અરે હું ધંધો કરવા ઉભો છું મારી આ એમ્બ્યુલન્સ નથી આ તો મારી રિક્ષા છે અને રિક્ષા થોડી કા એમ્બ્યુલન્સ માં હાલે લે કાન હોય ઈકો હોય તો રિક્ષા કેમ લો હોય બંધ મગજની દુકાન બિના ઉજાલે વાળી ટ્યુબલાઇટ અરે મારી રિક્ષા એમ્બ્યુલન્સ માં હોય કે ના હોય ધંધામાં હોય કે ના હોય તારે હું પંચાયત મારે દવાખાને નથી જાવું અને એક વાત એમ કે દવાખાને તારે શું છે આમ તો તું હાઈ ક્લાસ ઈટ એન્ડ ફાઇન ખાધેલ પીધેલ ઘરનો લાગે અરે એમાં એવું છે હમણાં ને થોડીક વીકનેસ જેવું લાગે આમ શરીરમાં શક્તિ નથી મને એવું લાગે વજન ઘટી ગયો વજન ઘટી ગયો આમાં જો તમારો વજન ઘટતો હોય તો તમારો આની પેલા વજન હતો કેટલો 175 કિલો હતો અને મને એવું લાગે 200-500 ગ્રામ ઘટી ગયો હે એ 200-500 ગ્રામ ઘટ્યો નહીં હોય દકાર આવ્યો હોય છે તો બાર વયું ગયું હોય છે બધું 200-500 ગ્રામ નું તું ખાતો જ એટલું હોય ને મને એવું લાગે છે કે તને અહીંના વજનના ડોક્ટર ની નહીં મગજના ડોક્ટર ને બતાવવાની જરૂર છે તું સીધું અહીંથી ટ્રેન પકડ ક્યાંની આગ્રાની તારા જેવાના ઈલાજ હાથ થાય જા ટ્રેન પકડ બેટા એ માણસ હા બાકી બીજું કઈ પકડવા જેવો લાગતો નથી તું ટ્રેન જ પકડ કેવા માણસો છે યાર એકાદી બાઈ આવે તો સારું માંગનાથમાં જવા તો થાય આને તો મગજ ફેરવી નાખ્યો સલમાન તારા વગર હું નહીં જીવી શકું એ ભાઈ હા મારે કાઢવા જવું હે તો રિક્ષા લઈ ગયો હાલો હાલો લઈ જાવ 50 રૂપિયા છે હા 50 રૂપિયા લઈ લેજો તમ તારે કાઢવા લઈ લે ઓકે હાલો મારો ફૂટી થાય રિક્ષાની અંદર સલમાનનો ફોટો ક્યાં નથી ભાઈ સલમાનનો ફોટો ક્યાં રિક્ષામાં જ્યારે બેઠો હું ને બાજુ મને ફીલિંગ થાય કે સલમાન મારી બાજુ બેઠો તો મને મજા આવે પણ એમની ફોટો કેમ નથી સલમાનનો અરે સલમાનના ફોટા હું રાખવા જાય બબે હા એવા હીરોના ફોટા થોડા રખાય હવે હાલો બેહો તમે અરે હું ફોટા રખાય હમણાં બિગ બોસ ચાલુ છે
અને હું સલમાનનો બહુ મોટો ફેન છું. સલમાન ના હોય ને તો મારી જિંદગી ના હોય, જિંદગી ના હોય તો સલમાન ના હોય. એટલે હું સલમાનનો ફેન, મોટો ફેન છું. તારે રિક્ષામાં સલમાનનો ફોટો રાખવો જોઈએ. મને લાગ્યું સાહેબ તમે આવ્યા ને ત્યારે જ મને લાગ્યું તમે સલમાનના ફ્રેન્ડ છો, પણ એમાં એવું છે સલમાન રહ્યો હવે વાંઢો વિલાસ હવે એના ફોટા અમે જોઈ રાખીને પછી આપણું કઈ ભેગું ન થાય. એના કરતા હું છે કે એના ફ્રેન્ડ નો રહેવાય એમ. અચ્છા, એનો મતલબ એમ કે હું સલમાનનો ફેન છું એટલે તું સલમાનનો ફેન નથી. સલમાનના ફ્રેન્ડ થોડા હોય હવે. હા એ તું સલમાનનો ફેન ના હોય ને તો તું જિંદગીમાં રહેવાને લાયક નથી. અહીંથી નીકળ, સમજી ગયો? હા. હું કેમ નીકળું સાહેબ? તમે અહીંયા આવ્યા હતા ભાડા માટે, તમે નીકળો જો. આમ પણ અહીંયા ક્યાંય કોઈ બીજી રિક્ષા છે નહીં, તમારે જવું હોય તો હાલ્યા જાઓ. ભગવાન, સરકારને નિયમ નતો બનાવવો કે સલમાનનો ફોટો બધી રિક્ષામાં રાખવો જોઈએ? આ કેવા માણસો થઈ ગયા હરાવ. ફોટા નથી રાખતા સલમાનના. સલમાનના ફેન કેટલા બધા ખબર તને? એમ શાહરુખનો ફેન ખબર કેટલા બધા છે? કેટલા છે? એક બે છે? હું એક બે ગ્લોબલ સ્ટાર છે, ગ્લોબલ. ગ્લોબલ સ્ટાર. હા ઓકે, જે હોય અત્યારે બિગ બોસમાં ફેમસ કોણ છે? સલમાન ખાન. તો એનો ફોટો તો હોવો જ જોઈએ. ઓકે ઓકે. હવે એમાં બધા હવે ઓલા બધા ભેડા હોય છે હવે આવી મવાલી. હા એવા શો હોતા છે. હાલ નીકળ. અચ્છા, હવે તું સલમાનની બરબાદી ટૂંકમાં એને વિરોધી હો ને? તારી રિક્ષા તારી રિક્ષામાં કોઈ દી બેહું જ નહીં. જે સલમાનના ફેન હશે ને એની રિક્ષામાં જ હું બેહીશ. એને જ પૈસા આપી, 50 ની 100 રૂપિયા આપી. નીકળ, તારી રિક્ષામાં કોણ બે? નીકળ ને હવે. હા, સલમાન કરતો હવે જાણે કે અહીંયા કેમ સલમાન તને અહીંયા ઘરે લાડવા નાખી દેવાનું હોય. આવા ફેન ફૂટા નહીં હો. પાડવાની ટેવર નહીં, ટોપખાનામાં નામ લખાવા જાય. સલમાન એવડો મોટો સ્ટાર. તું હું જો ઈ જોને લુખેશ. વાહ, અહીંયા જ રિક્ષા છે હો. ભાઈ ભાઈ, હા, ફટાફટ મજૂરી લઈ લાલ. હાલો હાલો બેસી જાઓ. 30 રૂપિયા. અરે લઈ લે જેટલા હોય એટલા લઈ લાલ. ઓકે હાલો હાલો હાલ. એક મિનિટ બરોબર મને વાત કે આ તારા રિક્ષામાં એન્જિન કમ્પ્લીટ છે ને? અરે સાહેબ એક નંબર. ગયા મહિને જ બનાવ્યું, 20,000 રૂપિયા દઈ ગયો. એન્જિન હાઈ ક્લાસ ટીપ ટોપ. 20,000 નું એન્જિન બનાવ્યું? હા ભાઈ, વાતો તો કમ્પ્લીટ. હાલ બેહી જા. એક મિનિટ બરોબર પૂછ્યું એન્જિનમાં ઓઇલ કમ્પ્લીટ છે? અરે સાહેબ એન્જિન બનાવ્યું હોય તો ઓઇલ તો નાખ્યું જોઈએ ને સાહેબ. કા એન્જિન નવું બને ઓઇલ હા આપણે લગન કરવા જઈએ હા. તો વહુને ભેગી લઈ આવવાની જોઈએ ને. હા બેહી હા, જા એન્જિન બનાવ તો ઓઇલ હાલ ભાઈ, મને મોડું થઈ જાય હાલો હાલો. એક મિનિટ હવે હું થયું સાહેબ? પાંચનો સિક્કો પડી ગયો? ના આ ટાયરમાં હવા બવાને બધું પ્રોપર છે ને? ટાયર કમ્પ્લીટ છે ને? અરે સાહેબ હવા એક નંબર છે. જેટલી તમારામાં નહીં હોય એટલી એમાં આવી છે સાહેબ. બરાબર, એમાં એટલું ટાયર છે તો મજબૂત. હા હાલ બેહી જા, મજબૂત મને જ મોડું થઈ જાય. અરે ઓકે. પહોંચવું છે ફટાફટ. હાલ હાલો હાલો સાહેબ હાલો ફટાફટ પહોંચાડી હાલ દો. હાલ લપ લપ પીઓ. એક મિનિટ એ સાહેબ હવે હું થયું? હેડલાઇટ કમ્પ્લીટ છે તારી ગાડીમાં? અત્યારે આવડો મોટો સન છે, આપણે મજેવડી ગેટ જવું છે. મજેવડી ગામ નહીં. એમ નહીં, પોતા રાત પડી ગઈ તો 5 મિનિટમાં તમને અહીંયા પહોંચાડી દઈશ. આપણે મજેવડી જવું કઈ દુબઈ નહીં કે ઈ રાત જો. પડી જાય. હા એ બી જા. એમની મને તો મોડું થઈ જ ને. હાલ ફટાફટ હાલ હાલો ને સાહેબ હવે ખોટે ખોટી લપ કરતા. બેહી જા મને બહુ મોડું થઈ જાય. એક મિનિટ, આ તારો અરીસો પ્રોપર છે ને? દેખાય ને પ્રોપર એમાંથી? મારે મજેવડી ગેટ નથી જવું. કા? નથી નીકળ તું અહીંયાથી નીકળ. તું મારી પાસે 30 રૂપિયાનું ભાડું લઈને આવ્યો છો. 30,000 ની રિક્ષા લેવા નથી આવ્યો કે બધું ટકોર કરીને જોશ. અરે પણ ભાડું હું ચાલી લઈ લેજે યાર. 40 વાળી સાહેબ હા. તમારા લગ્ન નથી થયા ને? નહીં. થાય બી નહીં. કા? તમારી હરકતો જોઈને લાગે સાહેબ તમારા લગ્ન કોઈ દિન નહીં થાય. કોઈ બાપ એની છોકરી તમને નહીં દેખાડે. આ મારા શ્રાપ છે સાહેબ, શ્રાપ. તમને છોકરી દેખાડે કોણ જાણે તમે એનું હું જોવા માંડો ને હું ચેક કરવા માંડો. અહીંયા 20 રૂપિયાના ભાડામાં તમે આખી ગાડીની ડિટેલ લઈ લીધી. જાણે કે 20 લાખની તમે ગાડી ખરીદતા હોય. ના ભાઈ ના, પૂછવું જરૂરી છે. સેફટી બહુ જરૂરી છે. હમણાં છોકરી જોવા ગયો તો તમે સસરા ને બધું પૂછ્યું હતું. હા એટલે જ ના હું પાડી બીજો દીધી. ના પાડી દીધી ને મોઢે. આ પછી ના પાડતી હતી ગદલે માર્યો બી બે આપણને. મારે જ ને હું તને મારું નહીં પેલા નહીં કરાઈ છે. કઈ વાંધો ના આવું હોય તો બેજતી હું કરે દેવી? બેઇજ્જતી વાળા તારી ઇજ્જત કોણ કરશે? એવો માણસ હતો. એક તો હવારનો હારો ગ્રાહક મળ્યો નથી, ઉપરથી મને શ્વાસ ચડાવી દીધો. ચા પીવી પડશે. નીકળે. હાલો કાકા બેહી જાઓ, 50 રૂપિયા બેહો. ઓ હું 50 રૂપિયા સાહેબે મને સાહેબ તમે છે ને એક કામ કરો, તમે મારી રિક્ષામાં બેહો. હાલો હું તમને મૂકી જાઉં. સાહેબે મારી સામું છે ને સાહેબ 50 રૂપિયા મૂકી દો. હાલો હાલો 40 દેજો બેહો આમાં. 40 રૂપિયા દેજો બેહો આ એ રિક્ષામાં. સાહેબ સાહેબ 40 નહીં, એક કામ કરો તમે મને 20 દેજો. હાલો બાકી આ આપણે તમે મને 10 દેજો. હાલો બેહો. દસ એ દેજો. હું તો અરે સાહેબ તમે મને 1 રૂપિયો ન દેતા, તમને હું મફતમાં મૂકી દઉં. ઘરાક તો જાવ જ નહીં. હાલો 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 હું તમને આમાં 20 દઈ. હાલો આમાં 20 રૂપિયા દે. ઉભા રહ્યો. વી નહીં, હું તમને સામે 50 દઈ 50 અને ઉપરથી ગુજરાતી ખાવાનું. હાલો હું તમને 100 રૂપિયા દઈ. હાલો પટેલ ની હું 500 દઈશ. જવા દે, ઘરાક તો જાવ જ નહીં. હાલો બેહો તમે.